નમસ્કાર. કહેવાય છે મિત્રો કે જ્યારે ચક્રની શોધ થઈને એ પછી ઘણી બધી ક્રાંતિ સર્જાણી. અને ખાસ વાત કરવાની આવે કે આજે વિશ્વ સાયકલ દિવસ છે અને એ સાયકલ પણ છે ને ચક્રથી ચાલે છે. એક સમયે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હતું, પણ ચક્રની શોધ બાદ કેન્દ્ર બિંદુ વ્યવસ્થિત આવે એ રીતે માણસ સીટ ઉપર બેસી અને સાયકલ ઉપર સવાર થઈ અને ગામડે એકબીજાથી બીજા ગામ સુધી જઈ શકતા હતા. આ રીતે કામ ચાલતું હતું. એનો મતલબ એ થયો કે ચક્રની શોધ થવાથી ઘણું બધું થયું અને એને આપણે સાયકલ પણ કહીએ છીએ. ઘણી વખત આપણે એમ પણ કહેતા હોઈએ છીએ તમારી સાયકલ કઈ રીતે ચાલે છે, તો એનો મતલબ એ છે કે તમારું આ ચક્ર કઈ રીતે ચાલે છે. તો ચક્ર ગતિમાન હશે તો ખરા અર્થની અંદર આપણો સમાજ જે છે એ ગતિમાન રહેશે. ત્યારે આ સાયકલ દિવસ જે છે એમની ઉજવણી પણ ખાસ કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢની અંદર એક એવી વ્યક્તિ કે જેને ઓનલી ઇન્ડિયન્સના નામથી ઓળખવામાં આવે છે, એ ખરા અર્થમાં એમને પોતાને દેશ પ્રેમ પણ ઘણો બધો છે અને એક લોકોને મેસેજ પણ આપે છે કે જીવનની અંદર આપણે રાષ્ટ્ર પ્રેમ કેળવવો જોઈએ ને સાથે સાથે આપણે સાયકલિંગ પણ કરવું જોઈએ. નમસ્કાર ઓનલી ઇન્ડિયન્સ, કેમ છો? એકદમ મજામાં, એકદમ મજામાં. ખાસ કરીને જ્યારે આજે વિશ્વ સાયકલ દિવસ છે, શું તમારી લાગણી છે? મારી લાગણી એટલી જ છે કે પ્રદૂષણની અધોગતિથી દુનિયાને બચાવવી હોય, અવાજ અને વાયુના પ્રદૂષણ અને પોતાનું હેલ્થ અને પોતાના દેશનું ધન બચાવવું હોય તો એના માટે તમામ દુનિયાના ભરના નાગરિકો માટે, સજ્જનો, સન્નારીઓ, સ્ટુડન્ટો, યુવાનો, યુવતીઓ, કોઈ પણ વ્યક્તિ હોય જે સશક્ત હોય એમના માટે સારામાં સારું સરળ સાધન હોય તો એ સાયકલ છે. સાયકલ ચલાવવી પોતે શોખ માટે ચલાવે કે પોતાના રૂટીન કામ માટે ચલાવે, પરંતુ સાયકલ ચલાવી અને કોઈ પણ વ્યક્તિ પોતાની ફ્રીમાં એક્સરસાઇઝ કરી હેલ્થ બચાવી, તંદુરસ્તી બચાવી શકે છે, પોતાના દેશનું ધન બચાવી શકે, કારણ કે પેટ્રોલ બચાવી શકે અને ખાતો પર્યાવરણ બચાવી શકે. તો પ્રકૃતિ, પર્યાવરણ અને એને બચાવવા માટે, પોતાના દેશનું ધન બચાવવા માટે, પોતાનો રાષ્ટ્રપ્રેમ માટે વ્યક્તિ અગર વધુ સાયકલનો ઉપયોગ કરે તો એ સાચી પ્રગતિ છે. અને એનાથી સાયકલિંગ, ટૂંકમાં સાયકલિંગ ઇઝ ફોર બેસ્ટ, સાયકલ ઇઝ ધ બેસ્ટ. તો સાયકલ ચલાવો, પોતાની તબિયત બચાવો, તંદુરસ્તી બચાવો, પેટ્રોલ પર્યાવરણ બચાવી અને દુનિયાને બચાવી શકે. એટલે આજે વિશ્વ સાયકલ દિવસે ખાસ હું વધુ લોકોને આ મેસેજ આપું છું અને છેલ્લા 12 વર્ષથી સાયકલ દ્વારા અનેક જગ્યાએ ફરી અને સાયકલના ફાયદા સમજાવું છું. ખૂબ સરસ વાત કરી મિત્રો. ખરા અર્થમાં આપણા જીવનની અંદર આપણે વોકિંગ પણ ટાળ્યું છે, કારણ કે હવે વાહનો એટલા બધા થયા અને દ્વિચક્રી વાહનોની અંદર આપણે પણ પેટ્રોલથી ચાલતી ગાડીઓ જે છે, ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડીઓ છે, એનો ઉપયોગ કરવાના હિસાબે આપણે આપણું ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂક્યું છે. ત્યારે એમનો એક મેસેજ એમણે વાત કરી કે ઈસ્ટ યા વેસ્ટ, સાયકલ ઇઝ ધી બેસ્ટ. તમારે ગમે ત્યાં જવું હોય સાયકલનો પ્રયોગ કરો. હા, અતિશય વધારે કોઈ બહુ દૂર જગ્યાએ જવાનું હોય તો ત્યારે તમે એ ઉપયોગ કરી શકો છો, પણ સામાન્ય રીતે 2-5 કિલોમીટરનું જો કામ હોય તો પણ તમે સાયકલ ચલાવી શકો છો. ને સાથે સાથે કદાચ બીજી રીતે ન સાયકલ ચલાવો તો સવારના પોરમાં જ્યારે તમે વોકિંગ કરવા જાઓ તો જે જગ્યા માની લો કે વોકિંગની દૂર હોય ત્યાં સુધી તમે સાયકલ લઈને જાઓ. અંદર જો સાયકલ ચલાવવાની છૂટ હોય તો તમે સાયકલિંગ કરો. આ ઉપરાંત તમે યોગ, પ્રાણાયામ વગેરે કરી અને તમે તમારી લાઈફને તંદુરસ્ત બનાવી શકો છો. આજે વિશ્વ સાયકલ દિવસની જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે આપણે પ્રતિજ્ઞા પણ લેવી જોઈએ ને ઓનલી ઇન્ડિયન્સ જે છે એ બીજા લોકોને પ્રોત્સાહિત પણ કરે છે ને પ્રતિજ્ઞા પણ લેવડાવે છે. આપણે એમની પાસેથી જાણીએ, તમે આજના દિવસે લોકોને કઈ રીતે સન્માનિત કરો છો, સાથે સાથે કઈ રીતે બીજા લોકોને પ્રતિજ્ઞા લેવડાવો છો, એ ટૂંકમાં વાત કરો. બહુ શોર્ટમાં વાત કરું તો સાયકલ મારી શરીરે જાય, 3 ટોકરી વગાડતી જાય, દેશનું ધન બચાવતી જાય, પ્રદૂષણ ન કરતી જાય, અવાજ પ્રદૂષણથી સૌને બચાવતી જાય, સાયકલ મારી શરીરે જાય. આજે વિશ્વ સાયકલ દિવસે અત્યાર સુધી 26 જાન્યુઆરી 2012થી મેં ભારતમાં 18,000 લોકોને, સજ્જનો, સન્નારીઓ કે સ્ટુડન્ટોના મેં સન્માન કર્યા છે. મારું વિશેષ કાર્ડ આપું છું અને આજના દિવસે આ 2024માં 224 લોકોનું સન્માન કરીશ અને ઓછામાં ઓછા 2 થી 3 ક્લાસીસમાં જઈ અને 10 બસ સ્ટુડન્ટો છે એમને સમજાવીશ કે જરૂર પડે તો કોઈ પણ વ્હીકલ વાપરો, પરંતુ થોડો સાયકલનો બી ઉપયોગ કરો. અને અમીર લોકોને કહું છું કે ઘરમાં કદાચ 1.5 લાખની નેનો રાખો, 1.5 કરોડની ઓડી રાખો, પણ એક સાયકલ પર રાખો. તો સાયકલના ફાયદા સમજાવીશ, અનેક લોકોનું આજે સન્માન કરીશ. અને એટલે રિયલ અર્થમાં સાયકલ ચલાવવી, ખુદ ચલાવી અને સ્ટુડન્ટોને, યંગ જનરેશનને આજે સમજાવીશ. ક્લાસીસમાં જઈશ અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં જઈ અને સાયકલના ફાયદા સમજાવીશ. બહુ સરસ વાત છે મિત્રો. ખરા અર્થમાં એ પોતે મોટી ઉંમરે પણ, નિવૃત્તિની વયે પણ એ સુંદર મજાની પ્રવૃત્તિ કરે છે. એ પોતાની જાતને ક્યારેય મોટા ગણતા જ નથી. નાના વ્યક્તિની જેમ, યુવાનની જેમ પોતે સાયકલ ચલાવે છે. લોકોને
પોતે પોતાના ટી શર્ટ ઉપર પણ ઓનલી ઇન્ડિયન્સ અને સમાજ માટે રાષ્ટ્ર માટે જાગૃત બનવાના એ પોતે પોતાનું ટી શર્ટ જ બતાવે છે. તો મિત્રો આવા પ્રકારની વ્યક્તિ જૂનાગઢમાં છે અને એ પોતે મોતીબાગ હોય ગામમાં હોય બધી જગ્યાએ સાયકલ લઈને જાય છે અને લોકોને ઉદાહરણ પૂરું પાડે છે. કહેવાય છે કે તમે કંઈ ન બનો તો કંઈ નહીં, પણ ઉદાહરણ પણ તમે સારું બની જાઓ તો ઘણા લોકો માટે તમે પ્રેરણાદાયક બનશો. ખૂબ ખૂબ તો આપનો ધન્યવાદ કે આપ આ પ્રકારની કામગીરી કરો છો. તો મિત્રો તમે પણ આજના દિવસે એમની પાસેથી આ ખાસ વાત જાણો. સાયકલને તૈયાર કરો, આજે નહીં તો કાલે સાયકલ ઉપર આપણે સવારી કરીએ અને આપણે પણ યાદ કરી લઈએ કે સાયકલ મારી સરળ જાય. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.